નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર ગીર ગઢડાથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામે 8 વર્ષની બાળકી ઉપર દીપડાએ કર્યો હુમલો। નવા ઉગલા બાપા સીતારામ વિસ્તારમાં ઘરના આંગણે રમી રહેલ બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો। હુમલામાં ઘાયલ બાળકીને પહેલા ગીર ગઢડા હોસ્પિટલ અને ત્યારબાદ ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી। બાળકીને માથાના અને પગના ભાગે ઈજા પહોંચાડી। જિજ્ઞાસા દિનેશભાઈ પરમાર નામની બાળકી પર ઘર આંગણે સાંજના સમયે રમી રહી હતી ત્યારે દીપડાએ કર્યો હુમલામાં દીપડો બાળકીને ખેંચીને ભાગી ગયેલો। ત્યારે નજીક કામ કરી રહેલા તેના મામાએ દીપડાને પીછો કરતા દીપડો બાળકીને મૂકી નાસી ગયેલ। પરિવારના સભ્યોએ આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગ હોસ્પિટલ પહોંચેલું તેમજ બનાવના સ્થળે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા પાંજરો મુકાયો। દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તમારું નામ? મારું નામ દિલીપભાઈ સોમાભાઈ, ગામ નવા ઉગલા, ને મારી ભાણકી થાય છે। 7:30 આજે 4 તારીખે દિયાસને અમારા ફળિયામાં છોકરા રમતા હતા અને દીપડાએ એના ઉપર એટેક કર્યો અને માથાના ભાગે પકડી અને લઈને દીપડો ભાગ્યો। પછી મારથી નાનો ભાઈ છે એ દૂધ બાંધતો હતો ગાડીમાં અને એને દોડ્યો તો એને લઈને દીપડો ભાગ્યો ત્યાંથી। એ પાછો રાડું નાખતો ગયો એટલે મૂકી અને પછી દીપડો ભાગી ગયો। પછી અમે વન વિભાગને જાણ કરી, ફોરેસ્ટ ખાતાને, અમારે જોગાણી ભાઈ છે એને પછી બીજાને મોકલ્યા અને મેં પછી 108 ને ફોન કર્યો એટલે 108 અમે ગરડા આવ્યા। ગરડા હોસ્પિટલમાં ડ્રેસિંગ કર્યું ને થોડીક સારવાર લીધી। પછી ત્યાંથી અમને ઉનાનું કીધું એટલે આજે અટાણે ઉના અમે છીએ। બાળકી ઉપર હુમલો થયો ત્યારે અન્ય પરિવારના સભ્યો હાજર હતા અને બાળકી ઉપર હુમલો થયો, હા, એ ક્યાં થયો? નવા ઉગલા ગામમાં, અને ઘર આંગણે થયો? અમારા ઘરની આંગણે સામે જ થયો। અમે સભ્યો બધા હાજર હતા અને બાળકો સામે રમતા હતા। બાળકી કેટલા વર્ષની છે? બાળકી 8 વર્ષની છે। તમે દીપડાને જોયો હતો? આ દીપડાને અમે જોયો તો, પછી બચાવી કોણ આપી? બચાવી મારા નાના ભાઈએ। કઈ રીતે બચાવી? એ પછી દોડ્યો એટલે દીપડો લઈને ભાગ્યો એને, અને પછી એમને રાડું નાખતો દોડ્યો એટલે પછી મૂકી દીધી, મૂકીને પછી દીપડો ભાગ્યો, ઉયો ગયો।